નમસ્કાર મિત્રો, આજનો વિડીયો ખાસ કરીને ઘણા મિત્રોએ મને જે પૂછ્યું છે એની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને આપી રહ્યો છું. વારંવાર મિત્રો પૂછતા હોય છે કે કોઈ પણ જગ્યાએ દોષ છે, વાસ્તુ દોષ છે, એનો ખ્યાલ કઈ રીતે આવે. મારી વાસ્તુ વિઝિટ દરમિયાન પણ આ પ્રશ્ન સાહજિક રીતે ઉત્પન્ન થતો હોય છે. છેલ્લા 20 વર્ષથી મારી વાસ્તુ વિઝિટ દરમિયાન એવી સેંકડો જગ્યા મેં જોઈ છે કે જ્યાં ઘણો બધો વાસ્તુ દોષ હોય. તો સાદી ભાષામાં આપણે કઈ રીતે સમજવું? મૂળ વસ્તુ તો જમીનના વાઇબ્રેશન ઉપર છે. જે વાસ્તુશાસ્ત્રનું નિચોડ છે એ 10 દિશા અને 5 તત્વો પર છે. જ્યારે આ 5 તત્વોનું ઇમ્બેલેન્સ થાય છે, દિશાઓ સાથે એનું મેચિંગ નથી હોતું, ત્યારે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. અને એનો ખ્યાલ એની જમીનના વાઇબ્રેશનમાંથી આવે છે. દરેક જમીનને પોતાના તરંગો હોય છે, વાઇબ્રેશન હોય છે. સાદી ભાષામાં આપણે એ સમજીએ કે આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે આ જગ્યાએ વાસ્તુ દોષ છે અથવા નથી. તો પહેલા તો આપણે એક સરળ સમજ લઈએ કે આપણે દરેક એવું જોતા હોય છીએ કે ખૂબ હોશિયાર ડોક્ટર હોય પરંતુ તેની પ્રેક્ટિસ ન ચાલતી હોય. ખૂબ હોશિયાર વકીલ હોય, એની પ્રેક્ટિસ ન ચાલતી હોય. સારો વેપારી હોય, નિષ્ઠાથી વેપાર કરતો હોય, પણ વેપાર ન ચાલતો હોય. તો આપણને સાહજિક પ્રશ્ન થાય કે આવું કેમ? નિષ્ણાત વ્યક્તિ હોવા છતાં પણ એને સહાય કેમ નથી થતી? બીજું, ઘરેલું બાબતોનો વિચાર આપણે કરીએ તો ઘરેલું બાબતની અંદર એવું બને, નાની નાની વાતમાં ઝઘડા થાય. વાતમાં કંઈ ખાસ હોય નહીં તો પણ વારંવાર ઝઘડા થવા, એકબીજા સાથે મન મોટાવ થવો. એક જગ્યાએ મારી વાસ્તુ વિઝિટમાં મેં જોયું હતું કે એમના 3 ભાઈઓના મેરેજ થયા, પરંતુ કોઈને કોઈ કારણસર ત્રણેયના લગ્નનો વિચ્છેદ થયો. નાના નાના ઝઘડાઓ એટલું બધું સ્વરૂપ પકડી લે ખરાબ કે અંતે એ લગ્ન જીવનની ભેટ ચડી જાય. કોઈ વિશેષ કારણ વિના અંદરો અંદર તકલીફ થવી. એક ઘરની અંદર મને ત્યાંના વડીલે કહ્યું કે અમે જ્યારે જમવા બેસીએ છીએ ત્યારે જ એટલા બધા ઝઘડા થાય છે કે અમે જમી શકતા નથી, અમે રાંધેલું ખાઈ શકતા નથી. તો આ પ્રકારના ઝઘડા થવા, મનમોટાવ થવા એ વાસ્તુ દોષની નિશાની છે. બીજું, ઉડીને આંખે વળગે એવી તમને નિશાની આપું કે જો અકારણ દિવાલોમાં તિરાડ પડેલી જણાય તો એ પણ એક વાસ્તુ દોષ છે. જ્યારે જમીનની એનર્જી ડિસ્ટર્બ થાય છે ત્યારે મારા જોવામાં આવ્યું છે કે દિવાલમાં તિરાડ પડે છે. આ ઉપરાંત ઇલેક્ટ્રિક આઇટમનું વારે વારે બગડવું. ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સેન્સિટિવ હોય છે. આ જમીનના વાઇબ્રેશનના કારણે એમાં વારે વારે ડિસ્ટર્બન્સ આવતું જોવા મળે છે. તો વારંવાર જો ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રિક આઇટમ બગડતી હોય તો એ પણ એક વાસ્તુ દોષ સૂચિત કરે છે. બધાના પ્રકાર અલગ અલગ હોય છે. ત્યારબાદ નળમાંથી પાણી ટપકવું. આપણને એમ લાગે કે આ તો એક સામાન્ય પ્લમ્બિંગનો પ્રશ્ન છે, પરંતુ જો વારંવાર નળમાંથી પાણી ટપકે, રિપેર કરાવીને ફરી થોડા ટાઈમમાં ટપકવા માંડે તો એ એક પ્રકારનો એનર્જીનો લોસ ગણાય છે. નળમાંથી પાણી ટપકવાને એનર્જીનો લોસ ગણાય છે કે જેથી ઘરની સારી એનર્જી જતી રહે છે, એવો એનો અર્થ કરી શકાય. આ રીતે ઘણી બધી એવી નિશાની હોય છે. દાખલા તરીકે જે રસોઈ તમે બનાવો છો એ એને મર્યાદિત સમયની પહેલા જ બગડી જતી જોવા મળે. યોગ્ય રીતે આપણે વસ્તુને વાપરી ન શકીએ, ઘડિયાળ વારંવાર બંધ કરતી જોવા મળે. કોઈ દ્વારને તમે ખોલ બંધ કરો ત્યારે એમાંથી અવાજ આવે, રસડાવાનો અવાજ આવે. ખાસ કરીને ટ્યુબલાઇટ લેમ્પ ઉડી જાય. તો આ બધી જે નાની નાની બાબતો છે જેને આપણે રોજિંદી બાબતો ગણીએ છીએ, પણ જો એ વારંવાર થાય તો સમજવાનું કે કંઈક દોષ આપણા ઘરની અંદર, આપણા જમીનની અંદર થવા પામ્યો છે. પછી ત્યારબાદ બાંધકામની અંદર જે ફોલ્ટ છે એ પણ આપણે જોવા પડે. પણ મેં કહ્યું તેમ મેઇન વસ્તુ છે એ જમીનના વાઇબ્રેશન્સ છે.
જો જમીનના વાઇબ્રેશન્સને આપણે યોગ્ય કરી શકીએ તો ઘણા અંશે આપણે વાસ્તુ દોષ દૂર કરી શકીએ છીએ. બાંધકામની અંદર થતા દોષમાં પણ જે ઈશાનમાં દોષ બને છે એ દોષ ખૂબ તકલીફવાળો ગણાય છે. ઈશાનમાં જ્યારે આપણે ઈશાન બગાડીએ છીએ દાદર બનાવીને, ટોયલેટ બનાવીને કે ડ્રેનેજ ત્યાં નિકાલીને, તો જ્યારે ઈશાન બગડે છે ત્યારે પણ ઘરની અંદર મોટો વાસ્તુ દોષ થયેલો ગણાય છે. મારી એક વિઝિટ દરમિયાન મેં જોયું ફ્લેટ સિસ્ટમની અંદર નૈઋત્ય ખૂણો કપાયેલો હતો અને આશ્ચર્ય જે મોટાભાગના ફ્લેટમાં રહેનારા, જે નૈઋત્ય કપાયેલો હતો એના મોટાભાગના ફ્લેટમાં રહેનારા લોકો પગની તકલીફથી પીડિત હતા અને અન્ય તકલીફોનો સામનો પણ કરતા હતા. કહેવાનો મતલબ એમ છે કે જ્યારે વાસ્તુ દોષ હોય છે ત્યારે અનેક પ્રકારના પ્રશ્નો ઊભા થતા જોવા મળે છે. એને દૂર કરવાના ઉપાયો પણ છે. દાખલા તરીકે સરળ ઉપાયોમાં આપણે જોઈએ તો અઠવાડિયે એક વખત ગૌમૂત્રનો છંટકાવ કરવો, પોતા કરવાના પાણીમાં કાચું મીઠું પધરાવવું, ગુગળનો ધૂપ કરવો, ઘરમાં સિદ્ધ કરેલું સ્ફટિકનું શ્રીયંત્ર રાખવું અથવા પંચધાતુનું શ્રીયંત્ર રાખવું. આવા અનેક ઉપાયોથી આપણે વાસ્તુ દોષને દૂર પણ કરી શકીએ છીએ. એ ઉપરાંત વૈદિક ઉપાયોથી બહુ સ્પષ્ટ રીતે, બહુ વ્યવસ્થિત રીતે આપણે આ બધું જ ક્લિયર કરી શકીએ. પરંતુ પહેલી વાત તો એ છે કે જો વાસ્તુ દોષ થાય છે તો કઈ રીતે થાય છે, કયા કારણોસર થાય છે, એ આપણે સમજવું જોશે. અને એના માટે જમીનના વાઇબ્રેશન કેવા છે એ જોઈ જે નિશાનીઓ છે એને તપાસી અને ચોક્કસ નિદાન ઉપર આવ્યા પછી જો આપણે યોગ્ય વૈદિક પદ્ધતિથી આગળ વધીએ તો ચોક્કસ આપણે વાસ્તુ દોષ દૂર કરી અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મેળવી શકીએ. મિત્રો, ફરી આવતા અંકની અંદર હું તમને જણાવીશ કે કઈ રીતે આપણે આ બધી બાબતોમાં વૈદિક પદ્ધતિથી આપણે આગળ વધી અને આપણે આનંદથી આપણું જીવન વિતાવી શકીએ. તો આજે અમને રજા આપશો. નમસ્કાર. ફરી આવતા અંકમાં મળીશું.